હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જ હશે. તો આજે છે ગણેશ ચતુર્થી, તો બધાને હેપી ગણેશ ચતુર્થી. બાપા વિઘ્નહર્તા બધાના વિઘ્ન હરીને ખુશહાલી જીવન આપે એવી વિઘ્નહર્તાને પ્રાર્થના છે. ગણપતિ બાપાને પ્રાર્થના છે કે તમારા પરિવારને ને તમને ખુશ રાખે, એમને સુખ સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના છે ગણપતિ બાપાને. તો જોઈએ અત્યારે તો જો મારી મોર્નિંગ થઈ છે, કામ થોડું ઘણું થયું છે. મમ્મી કપડાં ધોવે છે એન્ડ રાજ હજુ સૂતા છે. તો કંઈ વાંધો નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આજે શું થાય છે જોઈએ. હાય ફ્રેન્ડ્સ, તો અમે આવી ગયા છીએ અત્યારે અગાસી વાળવા માટે. મમ્મી અગાસી વાળે છે. શું કરો છો મમ્મી? સાબુ વાળું છું. જલ્દી આટલો કદરો ભેગો થયો જો નકરો સેવાય. આ પછી નીચે પાણીમાં આવે છે બધું કદડો. તો મમ્મી ધાબુ વારે છે, ગણપતિના ગીત વાગે છે. આપણે લાડવા કરવાના. હા, હું લાડવા અને કરવાનું જ છે. કાંઈ છે પગમાં? કઈ વાંધો નથી અત્યારે. આ હું ઢોંગીલી છે. તો આજે મસ્ત શું બને છે? ગણપતિ બાપા જારવાના છે. ગણપતિ બાપાના લાડવા બને છે. ગણેશ ચતુર્થી છે એટલે તૃષાલી બનાવે છે. અને અહીંયા બટેટાનું શાક બને છે બાજુમાં. તારા હાટું. તારે કઈ કઠી તો ખાવું ન હોય. ઊંઘ ઘસી તો તું લાડવા બનાવવાની. હાલ તારો વિડીયો લઈ લો. લાડવા બનવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. ગણપતિ બાપાના મસ્ત લાડવા બને છે ઘીમાં. એમ કે ઘીમાં જ હોય, કે તેલમાં ન હોય. હા કે ને? તો અને તૃષાલી મેકઅપ કરે છે. શું કરે? હું તો રેડી થાઉં છું ગણપતિ બાપાની બર્થડે વિશ કરવા માટે. એવું છે? તો રીલ્સો બનાવવાની છે ને? ચાલો એ રેડી થઈ જાય પછી રીલ્સો બનાવી. ત્યાં સુધી આપણે શ્રીફળના થેપલા ઉખેડવાના છે. શ્રીફળના થેપલા ઉખેડ નાખી. તો પપ્પા છાયલું ઉખડે છે શ્રીફળની. બા અહીંયા બેઠા છે. અને આપણે જઈએ હવે ગણપતિ બાપા હાટું થોડાક ફૂલ લેવા જવાના છે બાજુમાં. તો આપણે પહેલાં ફૂલ લઈ આવીએ ગણપતિ બાપાના ડેકોરેશન માટે. અને આ ઢબુકડી અહીંયા શું ખાઈએ? ડોડો ખાઈએ. પૂરી ક્યાં ગઈ? પૂરી અહીંયા પાછળ જ છે. ચાલો તો ફૂલ આવી ગયા છે. શ્રીફળના છાયલું પણ ઉથેડાઈ ગઈ છે. અને ગણપતિ બાપાના લાડવા બનવાનું પણ ચાલુ થઈ ગયું છે. આમાં શું મૂક્યું છે? કઢી. 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 શાક રોટલા કર્યા? બટેટાનું શાક, રોટલી. તારે કઢી ખાવી ન હોય પછી સંભારો? હે? સંભારો? સંભારવાનું જ કર્યું. કલાક થાય? કલાક? 3.5 કલાક. આવું કેટલાની એરિયા થાય કોમેન્ટ કરી દેજો. કેટલાની આપણે થઈ છે એટલે શું હોય? બધાને એરિયા થતું જ છે. ગણપતિ બાપાનું મસ્ત ડેકોરેશન થાય છે. કોણ બનાવે છે? હે? કોણ બનાવે છે? મમ્મી ડેકોરેશન કરે છે. ધીમું કેમ બોલશો? તું જોરથી બોલ. Yeah.
મોટું બંધ નહીં રાખવું બેઠા ગુલાબ નહોતા એમાં નહીં ગુલાબ નહોતા નહોતા. પાથરવાનું છે. ઓકે નહીં રે. નહીં રહ્યા ઉપર. સેટી બેસ દીધું હજી રાખવાનું છે હો દીવો કરવાનો, અગરબત્તી કરવાની, કંકુ. પણ લાડવા તો રાખી દીધા છે, ડીશ નીચે લઈ લે. તો ફાઇનલી ગણપતિ બાપાની પૂજા થઈ ગઈ છે અને હવે અમે જાય છીએ રીલ્સ બનાવવા. રીલ્સ બનાવી પછી જમવાનું છે, તો ચડીએ આપણે ધાબે રીલ્સ બનાવવા. હાલની સાડીમાં કેવા જેવી લાગે છે. માસળ મસ્ત વ્યૂઝ છે હો આજે પણ. જો એક નંબર વ્યૂઝ આવે છે મારે. ચાલો રીલ્સો બનાવી લઈ. રીલ્સો ને એવું બનાવાઈ ગયું છે અને હાલો હવે જમવાની તૈયારી કરો. ફાઇનલી હવે જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. જમવાની બધી તૈયારી ચાલુ છે. આજે છે મસ્ત લાડવા અને શાક છે, રોટલી છે, કઢી છે. ચાલો જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. બધા જમવા બેસી ગયા છે. આપણે પણ લાગી છે થોડી ભૂખ, તો આપણે પણ ખાઈ લઈએ. હાય ફ્રેન્ડ, બપોરે જમીને સૂઈ ગયા હતા અને અત્યારે હવે હું ઉઠી ગયો. મારી બધા સૂતા છે અને અત્યારે આજે છે આપણે ગણેશ ચતુર્થી, કાલે છે બાઈચમ. તો આજે અત્યારે બપોરે તો હમણાં ઠામણાને એવું કરવા ગયા હતા અને અત્યારે પાછું જવાનું છે ત્યાં ઘરે. એટલે કાલનો લોગ થોડોક આપણો નાનો આવશે તો આપણે નીકળીએ, કેમ કે હમણાં કામમાં થોડાક ત્યાં વ્યસ્ત થઈશું એટલે લોગ શૂટ કરવાનો ટાઈમ થોડોક ઓછો રહે. તો હાલો આપણે નીકળીએ હવે. ત્યારે લાડવાને એવું બનાવવાનું છે, કાલે પાછળ છે. તો ફાઇનલી હવે નીકળીએ આપણે. જવાનું છે કાકાના ઘરે. ચાલો મળીએ પાછા. કંદોઈમાં કાંઈ ઘટે નહીં ભાઈ. થાઈલેન્ડના કંદોઈ. હા, થાઈલેન્ડના કંદોઈ. હા, ગમે ત્યારે છે ને ભાઈ લાડવા બનાવવાનો, મોહનથાળ બનાવવાનો, થાઈલેન્ડના કંદોઈને પહેલાં બોલાવવાનો. એવોર્ડ મળેલ છે થાઈલેન્ડના કંદોઈને. હા, એમાં કાંઈ ઘટે જ નહીં. એ સીધા મસાલાના ઊંધા જ વાળે ડબલા, ઘીના ડબલા. હા, શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે. બોલો. શું બોલું? કોમેન્ટ. તો કમેન્ટ જ બોલ. હાય ફ્રેન્ડ્સ, તો આજની કમેન્ટ છે ચિરાગ. જય હો રામાપીરની, જય હો રણુજાનારાયની. બહુ જ મજા આવે તમારા વિડીયો જોવાની. જય રામાપીર, થેન્ક યુ સો મચ. પછી નેક્સ્ટ કમેન્ટ છે ચિંતન. જય રામાપીર, જય રામાપીર. પછી નેક્સ્ટ છે જોગંદરસિંહ જાડેજા. મને પણ ટેડી બહુ જ ગમે, આઈ લાઈક ઇટ. થેન્ક યુ. મને પણ બહુ જ ગમે મારું ટેડી. પછી નેક્સ્ટ કમેન્ટ છે દિવ્યા. એક જ મિનિટ. દેવિકા, નાઇસ બ્લોગ, થેન્ક યુ. પછી છે જોગંદરસિંહ જાડેજા. ગુડ આફ્ટરનૂન ડિયર, ગુડ આફ્ટરનૂન.
પછી છે નૈના, નાઇસ, થેન્ક યુ. પછી નેક્સ્ટ છે દક્ષાબેન, લવ સ્ટોરીનો વિડીયો બનાવો. ઓકે, ટૂંક સમયમાં જ બનાવું છું. પછી છે પ્રકાશ, જય માતાજી, જય માતાજી. પછી છે જાડેજા ખમ્માબા, જય માતાજી, કેમ છો? બસ મજામાં. પછી છે ખુશ્બુ દીદી, તમારા ડેઈલી વિડીયો જો મજા આવે છે વિડીયો જોવાની, થેન્ક યુ. પછી છે ભાવિની પટેલ, નાઇસ બ્લોગ, નાઇસ ફેમિલી લાઈફ, થેન્ક યુ. પછી છે કૃપાલી, તમારું ગામ કયું છે? અમારું ગામ છે થાણા ગાલોલ. જી બતાવી લો. દરરોજ કહું છું, ડેઈલી વ્લોગમાં કહું છું. પછી નેક્સ્ટ કમેન્ટ છે પ્રકાશ, ભાભી ભાઈ ઉપર પ્રેન્ક કરો એવો બ્લોગ બનાવો. ઓકે, તો શું પ્રેન્ક કરવો એ પણ કમેન્ટ કરજો. એટલે રાજ સાંભળી લે હું પ્રેન્ક કરે એ તો પછી હું નક્કી કરું કે મારે કેવો પ્રેન્ક કરવો, પણ તમે લોકો આઈડિયા આપજો કે મારે કેવો પ્રેન્ક કરવો જોઈએ. પછી લાગતું નથી સક્સેસ જાય એવું. શું કામ ન જાય? અસલનું જાય, સરસ સક્સેસ થાય. પછી પ્રેન્કમાં થોડુંક સિરિયસ થઈ જાય તો પછી તકલીફ પડે. પછી નેક્સ્ટ કમેન્ટ છે રીતિ, તમારા સાસુ બહુ સારા છે. તમારા સાસુ બહુ સારા છે. તમે દીકરી છો કે વો ખબર નથી પડવા દેતા. બહુ સારો સ્વભાવ છે. સાચી વાત છે. પછી નેક્સ્ટ કમેન્ટ છે જાડેજા ખમ્માબા, નાઇસ બ્લોગ, થેન્ક યુ. તો થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા બદલ. હજુ જે લોકો કમેન્ટ નથી કરતા તો જલ્દીથી કમેન્ટ કરો. અમારા વ્લોગ વિડીયો નથી જોતા તો જોવો, લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો એન્ડ બેલ આઇકન દબાવવાનું બિલકુલ ન ભૂલતા, કેમ કે ડેઈલી તમને નોટિફિકેશન આવે. મળીએ પાછા કાલ સવારે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ્સ, લવ યુ ગાઈઝ, બાય બાય.